નમસ્તે ખેડૂત મિત્રો, આપણે આજે એક જીજીઆરસી ની તારીખ 6/6/2026 જે એક પરિપત્ર જાહેર કર્યો છે અને એમને ખેડૂતો માટે દુષ્કાળગ્રસ્ત વિસ્તારની અંદર ડ્રીપ ઇરિગેશન અને મિની સ્પ્રિંકલર માટે એક આર્થિક પેકેજ જાહેર કર્યું છે. તો મિત્રો એને આપણે એનું વિગતવાર સમજીશું અને તમે નવા હો તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, એ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એ અત્યારે આપણે બતાવીએ છીએ કે ગુજરાતમાં જે વિસ્તારોની અંદર પાણીની અછત છે અને ત્યાં પાણી ઓછા પ્રમાણમાં જે છે અને પાક સારો લઈ શકાય એટલા માટે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ફંડેડ સ્પેશિયલ સ્કીમ આપવામાં આવી છે કે ખેડૂતોને જે પિયત કરી શકાય અને પાણીની બચત પણ કરી શકાય. બીજું પ્રશ્ન એ છે કે ખેડૂતોને કેટલા ટકા પૈસા ભોગવવા પડશે. તો સૌથી મોટો ફાયદો ખેડૂતો માટે એ છે કે આ ખેડૂતોને ખૂબ જ ઓછી કિંમતમાં માઇક્રો ઇરિગેશન સિસ્ટમ અને મિની ફુવારા મળશે. જેમાં જોઈ શકો છો મિત્રો કે જનરલ જે કેટેગરીના જે ખેડૂત છે કે જેની અંદર એમને 5% સબસિડી પ્લસ જીએસટી અને બાકીના જે એસસી એસટી માટે 10% અને જીએસટી એ લાગુ પડે છે. એટલે કે આમ કહી શકાય તો 90 થી 95% સબસિડી સરકાર ઉઠાવશે, 5 થી 10% ખેડૂતે ભરવાનું રહેશે પ્લસ જીએસટી ભરવાનું રહેશે. તો આ યોજનાની અંદર કયા કયા જિલ્લાઓ અને તાલુકાઓ છે એનું એક પણ લિસ્ટ છે. તો એની અંદર ખાસ કરીને જિલ્લા લેવામાં આવ્યા છે, જેમ કે અમદાવાદ છે, કચ્છ છે, મોરબી છે, પાટણ છે, સુરેન્દ્રનગર છે, વાવ થરાદ છે, છોટાઉદેપુર છે, દાઉદ છે અને પંચમહાલ છે. તો એની અંદર વાવ થરાદનો સમાવેશ થાય છે પણ બનાસકાંઠાનો સમાવેશ થતો નથી. તો જે પણ ખેડૂતોએ વાવ થરાદની અંદર જેને આજ સુધી ફુવારા સિસ્ટમ જરાય વસાવેલ નથી એવા જ ખેડૂતો માટે અત્યારે સબસિડી જાહેરાત કરી છે કે 90%ની સહાય તમને મળશે. તો મિત્રો, જો ખેડૂતોને આ યોજનાનો લાભ લેવો હોય તો એના માટે એક અમુક શરતો પણ ખેડૂતો માટે પણ છે કે જો જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય એમને 3 બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. પહેલું તો હોય છે કે એમની હાજરી ફરજિયાત જોઈએ અને ફોર્મ ભરવાથી લઈ અને જ્યાં સુધી ફિટિંગ થાય અને પછી ફોટા પડે ત્યાં સુધી ખેડૂતને હાજર રહેવું પડે છે અને એની અંદર 3 વર્ષની ગેરંટી આપવામાં આવે છે કે નવી અરજીઓ માટે આ સહાય માત્ર નવા કેસ એટલે કે જે ખેડૂતોએ ફુવારા ન જ લીધા હોય આજ સુધીમાં એ જ ખેડૂતોને મળવા પાત્ર છે, જેને ફરીથી મળવા પાત્ર નથી. એ ખાસ છે. તો ફોર્મ ક્યારે ભરવું અને સિસ્ટમ કેવી રીતે કામ કરશે એના વિશે તમને મિત્રો સમજાવીશું કે આની અંદર વહેલા તે પહેલાના ધોરણે આ યોજનાનો લાભ લેવાનો હોય છે કે ચાલાક યોજના ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે અમલી છે. તો મર્યાદિત બજેટ હોવાથી ખેડૂતોએ વહેલા ફોર્મ ભરે તો વહેલા જ લાભ મળશે. બાકી હજી ટાઈમ કાઢશે તો પછી લાભ મળશે નહીં, કારણ કે એની અંદર એક બજેટ નક્કી કરવામાં આવ્યું છે કે આટલા હેક્ટરનું કામ જ કરવાનું. અને બીજું સાથે સાથે એમ આવ્યું છે કે કોઈ પણ ખેડૂતને ધારો કે જમીન વધારે છે તો એને 2 હેક્ટર સુધી જ લાભ મળશે, અથવા ધારો કે કોઈ એક ખેડૂતને 3-4 ખાતા છે તો એને કોઈ પણ એક ખાતામાં 2 હેક્ટરની મર્યાદામાં જ લાભ મળશે, એનાથી વધારે લાભ મળશે નહીં. ભલે જમીન ભલે 5 હેક્ટર હોય 4 હેક્ટર હોય પણ 2 હેક્ટરની જ મર્યાદાની અંદર રહી જાય છે. આ તો જેથી બીજા પણ ખેડૂતોને લાભ મળી શકે. તો મિત્રો, ખેડૂતોને વિનંતી છે કે જે વહેલા તે પહેલા પ્રમાણે આનો લાભ લેવા માટે પ્રયત્ન કરવાનો. અને બીજું કે જો તમે કોઈ પણ કંપનીની અંદર ફાઇલ મૂકો છો, સબમિશન કરાવો છો, તમારું ફોર્મ ભરો છો પણ એ ફોર્મ તમે પાછું ખેંચી લો છો અથવા રદ કરી નાખો છો, કેન્સલ કરી નાખો છો, તો પછી તમને 6 મહિના સુધી એ અરજી તમને મંજૂરી મળશે નહીં. તમારે ફરીથી બીજી કોઈ પણ કંપનીમાં અરજી કરવી છે તો 6 મહિના પછી તમે કરી શકશો. તો ખેડૂત મિત્રો, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે આ યોજના લેવા માટે અરજી કરો તો જોઈ કરી અને તાત્કાલિક કરવી અને વ્યવસ્થિત રીતે કરવાની. પછી પાછળથી એવું ન થાય કે હવે તો મારે કે આ કંપનીના નથી લેવા કે જે કંપની નથી, પણ તમે કેન્સલ જેવો કરવા જશો તેવો 6 મહિના સુધી તમને લાભ નહીં મળી શકે. બીજું કે જે ખેડૂત મિત્રોને જો ફુવારા લેવાના હોય તો અમારો સંપર્ક કરજો. રાજારામ ઇરિગેશન લાખણી, જે ભારત પેટ્રોલ પંપની સામે આવેલી છે અને જેમનો મોબાઈલ નંબર છે 8006 370005. અને અમે તમને તાત્કાલિક પૂરી સર્વિસ અને પૂરી
એ ગાઈડ કરી આપશું. નમસ્કાર મિત્રો, ધન્યવાદ.